મને જો ખુશ જવા માંગતી હોય કે તું હે તો આજથી કે વિડીયોમાં હું તને હેરાન નહીં કરું, મારો ભાઈ હેરાન કરું કે મારી ભૂલ થઈ ગઈ. તો પણ મને પણ આવી ગયો ને ભાભી આવી રહે કે આપણે બદામ ને કાજુ ને પિસ્તા ને એવું ખાવાનું છે સવારમાં. શાક રોટલી બની બરાબર ને? પૂરી પૂરી તો આપણે આખર બાફા નામાંથી બાફામાં ખાવાનું છે. હા હા પછી કેવાનું મારે આખું રમે ચાલો જમે. હેલો યુટ્યુબ ફેમિલી સક્સેસમાં આજના નવા બ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે. ફેમિલી આજે છે આપણે ભાઈ પોષી પૂનમડી, એટલે કે ભાઈ બહેનના વડતરા. એવી રીતના હે કે કહાની હોય આખી, બહુ લાંબો ઇતિહાસ છે આનો. વર્ષોથી હે કે બધા ઉજવતા આવે છે ભાઈ બેન હે કે ભાઈ માટે રેલી હોય. તે આજે હે કે ભાઈ પોષી પૂનમ છે આપણે ગુજરાતી ટ્રેડિશન તરીકે. તો જો આજે 3 તારીખ છે ને પોષી સુદ પૂનમ જ છે. જો એવી રીતના હે એનું ખાસ મહત્વ હોય. ખબર? શું હોય? પછી પુણે ભાઈ બેન રે ભાઈ માટે. આજે અમારી બેન કે પોષી પૂનમ રહેલા છે. હા બેન? હા હેપી પોષી પૂનમડી. થેન્ક યુ. હા અત્યારે જો ભાઈ સરસ મજાની એવી પૂરી બનાવે છે. પૂનમ રહેવી પડે, ભાઈ માટે રહેવાનું હોય ખાસ. હા ભાઈનું લાટ આયુષ વધે, ભાઈ હંમેશા ખુશ રહે, એટલા માટે રહેવાનું હોય. એટલા માટે રહેવાનું. તો ભાઈ ને બેન નો ખાસ તહેવાર કહેવાય. હા ઠીક. તો મને ખુશ જોવા માંગા છો? નહીં તો આ તો એમ રહી સૌ ખાલી. હા એટલે જ તે મને જો ખુશ જોવા માંગતી હોય કે તું હે તો આજથી કે વિડીયોમાં હું તને હેરાન નહીં કરું, મારો ભાઈ હેરાન કરું તે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે એવું કહી દે. કહી દઉં? હા આજથી હું મારા ભાઈને કોઈ હેરાન કરીને એમની કાયમી કરી જ હતી. હા તો ઈ પૂનમ ખુલાવા દે તો ઈ રહેવું પડે પૂનમ, પણ હેરાન તો કરવાનું નથી ભાઈ. કાયમી કે ફેમિલી બાધે ને આજ પછી કે પૂનમ રી મારા માટે હે ઈ કઈ દેખાવ ન કરવાનો હોય તો કે ભાઈને કેટલો પ્રેમ કરે એમ. આ તો બાધા ખુલાવા દેખાવનો તો પ્રેમ હોય એને કોઈ બાધતું ન હોય. ઈ એવું તો ભાઈ મસ્તી કરતા જ હોય કે તમે ખાસ કમેન્ટ કરીને કહેજો કે તમે મસ્તી કરતા હશે તમારા ભાઈ બહેનો રે. પછી રોવાન દાડા આવશે પછી. રોવાન દાડા ન આવે હો ભાઈ, રોવાન થોડું હોય. હા મારા ભાઈ આવેલા છે. તમારા ભાઈ આવેલા છે? હા હા મારા પોતે પૂનમ છે, મારા ભાઈ આવ્યા. હા આવ્યો, સાચી વાત છે. તો જો આવ્યા ભાઈ હું ન ગઈ તો મારા ભાઈ અહીંયા આવ્યા. હા જોઈ રહ્યા જો બેઠા. હા છે કે ભાઈને જમાડે ને પછી જમવાનું હોય એવું હોય પૂનમમાં. એવું? ભાઈ તો એમ કીધું હોય હા કે રમો તો આખી રાત રમવાનું, તે હું આ રંબાડવાની છે. તો જમવાનું, હે હું તો રંબાડી જ હતી. તો રમવાનું હોય. આખી રાત ભાઈને બધા હારું રમવાનું હોય, બેનને રમવાનું હોય. ભાઈ બોલાવા રંબે લે. ભાઈને રમવાનું હોય તે ભાઈ કે હે ભાઈ એકલા બેન એકલી થોડી રમે, ભાઈને રમવું જ પડે ને આઈને. ના એવું કઈ ન હોય, બેન રહેલી હોય તો બેન ને રમવાનું. બેન એકલી ન રમે ને. હા નિયમ ભાઈ એવો કઈ ન હોય કે ભાઈ ને હારે રમવું પડે. બેન રહેલી હોય તો બેન ને રમવાનું હોય, એવું ભાઈ ને ન હોય. એવું કાંઈ ન હોય. ભાઈ એમ કે રમે એટલે આખી રાત ભાઈને રમવાનું, બેનને રમવાનું. ભાઈ એમ કે જમે તો બેનને જમવાનું, ભાઈને જમવાનું. બેનને છે કે ભાઈને જમવાનું પછી જમવાનું હોય. હે તો એવું છે? તો હા હા ભાઈ અત્યારે તો ભાઈ સરસ મજાની પૂરીઓ બને છે. અને બેને કીધી એવી રીતના ભાઈ બધું હોય, બધા મસ્તી તો બધે હાલતી જ હોય. ભાઈ બહેનમાં એવું તો હોય જ તે એમ. હોય જ તી, થોડું તો હોય જ તી, થોડું બાદ આપણે થોડું હો લાગશે હો ભાઈ. ઈ તો રહે જ તી, મીઠું બોલમાં ઈ તો રહે જ તી. મીઠી કેટલી મીઠી મારે જતા બાંધવાનું તો રહે જ તી. ખાસ તમે બધા કમેન્ટ તો કેને પણ આજ તો રેલી હતો કીધે ને નહીં આજ પછી હું એવું કાંઈ નહીં કરે એમ કીધે ને. આજ પછી મારા ભાઈનું કીધું હું બધું કરી. આજ પછી હું મારા ભાઈનું કીધું કરી કે નહીં કરી તમને છેલ્લે કહું. તારે કહી દે ને. ભાઈનું કીધું કોઈ દે નહીં કરું. એટલે હા જો લે બા કીજો એને કહી દે કે એમ કહો. નહીં એમ ન કે ને ભાઈ કાલે તો બાજુ થઈ જાય. બેને નો ભાઈ નો મસ્તી કરે તો કોની મસ્તી કરે છે? ભાભી તો નથી. તો પણ મને પણ લઈ ગયો ને ભાભી આવી જાય. પરણાવાની વાત કરે લે, કાંઈ પરણાવાનું થતો નહીં. ભાભી આવી જાય તારી કાંઈ ભાભી લાવી નહીં. લાવી. આપણે તમને વાંઢા રાખવાના છે, વાંઢા. હા લે લે લાગે તો એવું હજી કઈ મેળ જ નહીં. તમે છે ને ભાઈ હા ખાસ એક ખારી છોકરી ગોદ દેજો અમારા ભાઈ માટે, કેમ કે પાણું શીરવું છે ને તો પાણી નહીં એ તો બા કે છે કોઈ ભાભી તો નથી એટલે મેં તો કીધું એવું કઈ નહીં આપણે ભણવું જ પડે.
હે એવું કાંઈ ન હોય, ભાભી હારે જ મસ્તી કરે, ભાઈ ને હારે કરાય, મમ્મી ને હારે કરે, પપ્પા ને હારે કરે, બધા હારે કરાય. એવું હોય હા, બધા હારે કરવાનું, એવું થોડે ન કરાય એમ. ઠીક છે તો હા ભાઈ ફેમિલી હતા કે ભાઈ બેન પૂરી બનાવે છે વાતમાં હું ઉલઝાવી રાખી ગયો તો પૂરી હરખી કાંઈ બનશે નહીં જો તોય આવી બની બને જાય નહીં છે. લીને પાય હરખી નહીં બનાવે આપણે માયખું છે કે હમ એટલે માયખું ઉટકાવી પડે ઘડી ઘડી. અમે ભાઈ જો પેલા કીધું માયખું અમારે છે કે ભાઈ બહુ માયખું તો હોય હોય જ તી ભાઈ, છે બહુ જ છે, તો શું કરવું કે જાતી જ નહીં. જાતી જ નહીં હસી પાળેલું છે અમારે શાંતિ ભાઈ તો જાય ત્યાં થોડું પાડી એને તો અહીંથી આવી હા છે એમ થોડી આવે. ઉડાડવી પડે ભાઈ અમારે તો તમને કીધું ગયા બ્લોગમાં કીધું કે ભાઈ માયખું તો હોય જ અમારે એમ ગામડું માયખું કહેવાય હોય એટલા તો માટે શું કરવું. એમ અમે ગમે એવું કરીએ તો પાછું આવી જ જાય એમ એને ગમે કે એટલા માટે આપણે છે ને ને હવે અત્યારે જો ભાઈ સરસ મજાની એવી પૂરીઓ બને છે આમાં ગુંડલા છે આમાં લોટ છે અહીં બેનનું વળવાનું ચાલુ છે હવે સરસ મજાને કે પેલા પૂરીઓ બનાવી નાખવા દઈ પછી આપણે જોઈએ કેવી બની એ પૂરીઓ વાતમાં કરાવી રાખીએ તો પછી હેરખી બનશે નહીં કાંઈ આને છે કે આમ જ બનાવવાનું હોય, આ છે કે બની જાય શાક મારી દેવાની, શાક મારી લો બની જાય. અમે બનાવતા હું વાર લાગે કાંઈ તો પછી હા જો ભાઈ બની ગઈ છે પૂરીઓ તો ફેમિલી સરસ મજાને આપણે કે ભાઈ પૂરીઓ બની ગઈ છે જો સરસ સરસ એવી જો આવી કાચી પૂરી કોને કોને હાર લાગે ખાસ કરીને કે કમેન્ટ કરી દેજો બહુ આમ ફેવરેટ હોય કાંઈ હારી નહીં એમને ખાલી લુકી ખાવાની કોને કોને વધારે પસંદ એ ખાસ કરીને કમેન્ટ કરજો મને તો કે બહુ પસંદ છે કેમ કે તળા થઈ એટલે એની સુંગંધ બહુ મસ્ત આવે પછી કાચી એમને કોરી ખાતા ને તો એ હાર લાગે હજી બેનને જો તળવાનું સારું હોય તળી નાખવા કરીએ વાર થોડી લાગશે તળતા તો વાર થોડી લાગે કે આપણે તળવાનું શાક સારું બની ગયેલું છે, શાક પૂરી ખાવ તો શાક પૂરી ખાઈ લો. એમ વાહ તો ફેમિલી આપણે અહીં ઘરે છે કે પૂરીયું અને ખીર બનવા નથી પણ એમાં એક્સ્ટ્રા છે કે એક વસ્તુ આપણે ઉમેરી દીધું છે જે આપણે સ્પેશિયલ લાવેલા હતા કેમ કે અમારા બેનને છે કે બહુ એટલે બહુ પસંદ છે એ પૈસા તમારા માટે જ લાવ્યો હમ 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 જા પૂરીયું કાચી પૂરી ખવાય લે તે પણ આ શું છે આ હે તળ નાખો એમ કે તો એ વાંધો નહીં. હા ભાઈ પૂરીયું હે કેદો લાવેલો હતો પણ હું બનાવ્યું નહોતું એમ ટાઈમ નહોતો કે એટલે બનાવ્યું નહીં તો બાકી તો જો ભાઈ અત્યારે કે હવે પૂરીઓ બનાવવાની છે પછી કે આપણે પાણીપુરી ખાવાની છે બદામ કાજુ અને આ એલસી પીઝા ફળ એલસી જાયફળ ક્યાં છે આમ અહીં જરૂર મોટું હે આખું પણ હું કધુરું હે કે નહીં હા ભાઈ આ જાયફળ હાલો બધું કમ્પ્લીટ કરી નાખ્યું હું તો એમાં બાજુ ભાઈ તો એટલા કરો બેસી જશે મેં રોટલા બનાવ્યા તે બીજા બા બનાવે હા ઠીક ને આ બધું છે કે ભાઈ આપણે ખીરમાં નાખવાનું છે જો અને ખીર ધવાડો બહુ છે કે તો હરગો દેખાય નહીં આપણે છે કે આ બધું કટિંગ કરી નાખી તો ખીર માટે આ કટિંગ તો કરવું જ પડશે. ફાઇનલી આપણે ખીર બનાવતા હતા તો આપણે ખીર બફાઈ ગઈ છે તો એમાં આપણે નાખી દઈએ દૂધ, હા પછી કોઈ તમને નાદું કોથમરી, આદુ, લસણ, હા પછી ટમેટા, મરચા, ચાલ લસણ. મળ્યા ને પાછા બધા હા હા તો વાંધો ના ચલો લખો પેલા દૂધ રેડ દઈ દૂધ બસ વધી રહે પાછું વધી રહે પાછું દૂધ એમ બહુ દૂધ ન ભાવે કે ભાઈ એટલા માટે આપણે માપનું રાખીએ નકર છે એકલો આમ દૂધ પાકાત હોય તો આમ આપણું દૂધ હોય એવો જ હોય પણ આપણે બહુ એટલું બધું ભાવતું નથી એટલા માટે ભાઈ ઓછું નાખ્યું એમ નાખીએ કો તમે લાડ અને આપણે નહીં નાખ્યું નાખી દઈએ આપણે કાજુ હવે નાખી દઈએ બદામ બદામ ખાવાથી યાદ શક્તિ વધે એટલા માટે હું બદામ નાખું છું કેમ કે મારે તો યાદ છે કોરી ખાવાની હોય નાખીને ના ખાવાની નાખી ન ખાવાની ના કોરી ન ભાવે કોરી ખાવાની સવારમાં ખાવાની હોય કોઈ પણ એવું હોય તો આથી હવાર ખાધે સવારમાં પણ કોને યાદ હોય એવું સાંજ રોટલી ખાવા દો એટલે જ યાદ શક્તિ વધારવા ખવડાવું એમને અમને ખાવાનું કહેતો પણ સવારમાં સાંજ રોટલી ખાવા દો એવું બદામ ને એવું ન ભાવે એ બદામ ખાવાની તો યાદ રહે કાલ સવારમાં બદામ ખાવાની છે કાલથી હજી કહું છું તોય કે યાદ નહીં રહેતું એટલે જ તને કાલથી કીધું આપણે બદામ ને કાજુ ને પિસ્તા ને એવું ખાવાનું છે સવારમાં સાંજ હા. રોટલી બન હા બસ રેડી રેડી બસ ચાલો ને આપણી ખીર કમ્પ્લીટ જો બની ગઈ છે જુઓ બની ગઈ મસ્ત તો ફેમિલી આજે ફાઇનલ અમે બેંક કમ્પ્લીટ થઈ ગયું છે આપણે વરત સોડવા માટે એટલે કે પછી પૂનમ સોડવા માટે બરાબર ને ખીર, પૂરી
પૂરી તો આમ રાખવાનું બાકું પડે નામાંથી બાકામાં સાંદા મામા જવાના હા હા પછી કહેવાનું પછી કહેવાનું હા ઠીક એવું છે હા 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 તો હાલો હાલો તો હવેની આગળની વિધિ આપણે કરીએ ને સામે જુઓ સરસ મજાને હે કે સાંતા મામા થઈ ગયેલા હે જુઓ કેટલો મસ્ત દેખાય છે જુઓ એને કે ભાઈ રોટલીમાં જોઈને પછી કહેવાનું હોય છે તો હવે આપણે કરીએ વિધિ શરૂ પોસી પૂનમરી પોસા બેનના વરત ભાઈની બેની જમે કે રમે મારે આખું શું બોલવાનું રમે જમે ચાલો જમે બેન અત્યારે દીને ભૂલ પડી ગઈ છે હાલો ભાઈ હાલો બેની જમે હાલો કાંઈ વાંધો નહીં હવે ચાલશે ભાઈ રંબા નહીં દેવી કે એટલા માટે આપણે કીધી દીધું ભાઈ જમે એમ હા, નહીંતર તો નહીં. એમ જ કહેવાનું હતું રંભાઈ એમ ખોટી કહેવાનું હું હતું. બેન હમણાં બાલી આવી કે હમ એટલા માટે તો આપણે જરા ખીર સખાડી દઈએ ભાઈને જાવ જોન હમ મસ્ત બની મસ્ત બની ને હા તો ફેમિલી અત્યારે જો આપણે ભાઈ પાણીપુરી પછી મમરી પૂરી સેવ મરચું રોટલા દૂધ પાક જો ખીર. આમાં ભરેલી પૂરી ખીર શાક. છે ખીર હે ખીર છે દૂધ પગ નહીં ખીર 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 મને ભૂલાઈ ગયું ખીર છે. ખીર હે ભાઈ. એટલું બધું હે કે ભાઈ આજની રસોઈમાં છે ને હવે અમે બધા બેસી ગયા છીએ વાળું કરવા હાલો બધા વાળું કરવા ને મારા પપ્પા ને મામા ને અમારા પટેલ ને બધા તો ઓલી સાઈડ બેઠા આવ્યા હો ભાઈ વાળું કરવા આવ્યા આવું જ પડે હા એમ તો સારું કહેવાય આપણે શું લેવાનું આવી કા બાકી તો ઈવડા ના બેઠા અમે અહીંયા બેઠા છે અમારી બેન રેલા પૂનમ તેને અલગ બેસવું પડે અલગ કાંઈ ભેગા જ દેવાના પણ બધા હમાય નહીં એટલે હા એટલે એવું છે તો હાલો ભાઈ બધાય વાળું કરવા તો ફેમિલી આપણે કમ્પ્લીટ વાળું કરીને વીએ છે આપણા ખાટલે અને આજે છે ઘણું બધું મોડું પણ થઈ ગયું છે તો આજનો બ્લોગને અહીંયા કરીને આશા રાખીએ તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે પહેલું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.